જેસિકા નામની એક મરીન ટ્રેનરને ડોલ્ફિને હુમલો કર્યો અને પાણીમાં ખેંચી અને ડોલ્ફિને જેસિકાને મોતને ઘાટ ઉતારી દીધી. આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. છેલ્લા 2 દિવસથી તહેવારોના દિવસો છે. 15 ઓગસ્ટ અને જન્માષ્ટમીના દિવસે આખો દેશ ઉત્સવની અંદર મગ્ન હતો. એ વખતે સોશિયલ મીડિયા ઉપર એક એવો વિડીયો વાયરલ થયો કે જેનાથી લોકો ઇમોશનલ થઈ ગયા અને લાખો લોકોએ આ વિડીયો જોયો. કદાચ તમે પણ આ વિડીયો જોયો હશે કે જેસિકા નામની એક મરીન ટ્રેનરને ડોલ્ફિને હુમલો કર્યો અને પાણીમાં ખેંચી અને ડોલ્ફિને જેસિકાને મોતને ઘાટ ઉતારી દીધી. આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. છેલ્લા 2-3 દિવસથી એક વિડીયો સોશિયલ મીડિયા પર એટલો બધો વાયરલ થયો છે કે લોકો આ વિડીયો જોઈને ઇમોશનલ થઈ ગયા છે. લોકોની આંખમાંથી આંસુ આવી ગયા. કારણ કે એક 17 વર્ષની છોકરી કે જેનું નામ જેસિકા રેડક્લિફ, જે મરીન ટ્રેનર હતી, એ ઘણા સમયથી ડોલ્ફિનની સાથે એ રમત કરતી હતી અને આ એક શો હતો કે જેની અંદર ઘણા બધા લોકો જે થીમ પાર્ક હોય ત્યાં આગળ જોવા આવે અને મોટી સંખ્યાની અંદર લોકો હોય અને એ વખતે આ જેસિકા ડોલ્ફિનની સાથે રમત કરે, એની પર કૂદી જાય અને જ્યારે ડોલ્ફિન પાણીમાંથી બહાર નીકળે ત્યારે એના ઉપરથી જેસિકા કૂદીને પાછી પાણીમાં પડે અને એવા બધા જે દ્રશ્યો છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે. અને સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી વાત કહેવામાં આવી કે આ 17 વર્ષની છોકરી છે જેસિકા, જે ઘણા સમયથી આ ડોલ્ફિનની સાથે રમતી હતી અને 1 મિનિટની અંદર આ ડોલ્ફિને એની ઉપર હુમલો કરી દીધો છે. હવે આ જે ડોલ્ફિનનું નામ છે કહેવામાં આવ્યું એ ઓર્કા ડોલ્ફિન કહેવામાં આવ્યું, જેને કિલર વેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ વિડીયો ટિકટોક ઉપર, ફેસબુક ઉપર અને એક્સ પ્લેટફોર્મ ઉપર એટલો બધો વાયરલ થયો કે બીજા કોઈ ન્યૂઝ જ દેખાતા નહોતા. માત્ર આ જ ન્યૂઝ દેખાય અને બધા જ આ જેસિકા 17 વર્ષની છોકરીની સામે સંવેદના વ્યક્ત કરતા હતા કે આ ડોલ્ફિને એની સામે વિશ્વાસઘાત કર્યો કે જે છોકરી એની સાથે રોજે રોજ રમતી હતી અને લોકોનું મનોરંજન કરતી હતી, એ છોકરીને આ જે ડોલ્ફિન છે એ પાણીમાં ખેંચી ગઈ અને એને મોતને ઘાટ ઉતારી દીધી. પછી તો એવા પણ ન્યૂઝ સામે આવ્યા કે એ પછી ડોલ્ફિનનું પણ મોત થઈ ગયું. આવા ઘણા બધા જે ન્યૂઝ છે એ સોશિયલ મીડિયાની અંદર વિડીયોની સાથે વાયરલ થયા. હવે આ જે આખો વિડીયો છે એની હકીકત શું છે એ હું તમારી સાથે શેર કરીશ કે જે લોકો ફેક્ટ ચેક કરે છે કે ઘણી બધી વેબસાઇટો છે એમણે આ વિડીયોની પુષ્ટિ કરી નથી અને એવું કીધું છે કે આ ફેક વિડીયો છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજીથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને માત્ર વાયરલ કરવાના પર્પઝથી જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે. કારણ કે ફેક્ટ ચેકની અંદર એવી ખબર પડી કે જેસિકા રેડક્લિફ નામની કોઈ ટ્રેનર નથી કે પેસિફિક બ્લુ મરીન નામનું કોઈ પાર્કમાં આ ઘટના બની નથી અને આ પાર્કનું જે નામ છે એ પણ કાલ્પનિક છે અને જેસિકાનું મોત થયું કે ડોલ્ફિને હુમલો કર્યો એવી કોઈ પણ સત્તાવાર જાણકારી કે કોઈ પુરાવા મળ્યા નથી. હવે આવી કોઈ ઘટના બને તો જે પણ કોઈ મરીન પાર્ક હોય અથવા ત્યાં જે કોઈ સ્થાનિક તંત્ર હોય એ તરત જ નિવેદન જાહેર કરે, પરંતુ આવું કોઈ પણ નિવેદન જાહેર થયું નથી. બીજું કે ઓર્કા જે કિલર વેલ તરીકે ઓળખાય છે એ સામાન્ય રીતે મનુષ્યો પર હુમલો કરતી નથી, પરંતુ એવી 1-2 દુર્લભ દુર્ઘટના બની પણ છે કે જેની અંદર આવી ઓર્કા વેલે માણસ પર હુમલો કર્યો હોય. જે થીમ પાર્ક અથવા
ટ્રેનર્સ પર હુમલો કર્યો એવી 2 ઘટના બની છે. એક 2009ની અંદર એલકેમ માર્ટિનેસ પર હુમલો થયો હતો અને એમનું મોત થયું હતું, અને 2010ની અંદર સી વર્લ્ડ ઓર્લાન્ડોની અંદર ડોન બ્રાઉન્ચેસ કે જે મરીન ટ્રેનર હતા એની પર આ ઓર્કાએ હુમલો કરેલો અને એમનું મોત થયું હતું, અને એની ઉપર એક ફિલ્મ પણ બની હતી બ્લેક ફિશ. પરંતુ આ જે જેસિકાનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એ બિલકુલ ખોટો અને ફેક વિડીયો છે. એટલે મહેરબાની કરીને હવેથી તમે કોઈને પણ આ વિડીયો ફોરવર્ડ કરતા નહીં, અને કોઈ પણ ફેક ન્યૂઝ, કોઈ પણ ન્યૂઝ તમે જો વાયરલ કરો તો એની સત્યતા પહેલાં તપાસીને પછી જ આગળ મોકલજો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.